બનાસકાંઠાના ધાનેરામાં આંખે ના દેખી શકતા સુરદાસ ખાઈ રહ્યા છે સરકારી કચેરીના ધક્કા। સુરદાસ પોતાની જમીન માટે પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે। પોતાના સગા કાકાએ જ જમીન પચાવી પાડતા સુરદાસ મુશ્કેલીમાં મુકાયો છે। સોલંકી દશરથભાઈ નામના સુરદાસે તેમના કાકા લલિત સોલંકી અને પ્રતાપ સોલંકી સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। લલિત સોલંકી અને પ્રતાપ સોલંકીએ દશરથ સોલંકીની જમીન પચાવી પાડતા સુરદાસ ધાનેરા પોલીસના શરણે છે। સ્ટોરી રિપોર્ટ બાય જોરાભાઈ સોલંકી, બનાસકાંઠા। સરકાર શ્રીની વિનંતી કે અમારા ભાઈએ ભાગલા પાડવામાં આવ્યા હતા, તેથી હું નેમાભાઈનો છોકરો દશરથભાઈ નેમાભાઈ સોલંકી અને ભાગલા પાડે એમાં ભાઈએ ખોટું કર્યું ગદ્દારી અને હું ઉડીને થાક્યો। હવે ભાઈ રોનતા નથી, મારી જમીન કિંમતી છે અને મારી જમીન હડપી લેવા બેઠા છે। મારામાંથી દગો મેં કરી અરજી મામલતદારમાં અને પોલીસ સ્ટેશનમાં, એના પગલે કોઈ લેવડાતા નથી। તો સરકારને વિનંતી છે કે મારો હક મને હલાવો અને હું સુરનાર છું। મારી છોકરી 4 નાની છે અને મારો છોકરો 1 છે। એનું કાલે કોણ થશે? સરકારની વિનંતી છે કે મારો ન્યાય હલાવો અને હલાવો।